कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चरनी अंदर આપણે લોકોએ ખૂબ જ અગત્યનો પોઈન્ટ સીમિત પ્રક્રિયા અને ત્યારબાદ જે રસાયણ વિજ્ઞાનમાં ડગલે ને પગલે જરૂરી છે એવા સાંદ્રતાના એકમો, એમાંનો એક એકમ વજનથી ટકાનો અભ્યાસ કર્યો. આજે આપણે સાંદ્રતાના બાકીના જે વધારાના એકમોનો જે અભ્યાસ કરવાનો છે એ કરી નાખીએ. એમાં વધુ એક અગત્યનું એકમ છે જેનું નામ છે મોલ અંશ. દ્રાવણમાં રહેલા દ્રાવક અને દ્રાવ્યની સાંદ્રતા જાણવા માટે આ એકમ ખૂબ જ ઉપયોગી એકમ છે. તો આપણે આના વિશે અભ્યાસ કરી લઈએ. દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ, દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? મોલ અંશ કહે છે. સમજો, દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ, કારણ કે દ્રાવણમાં એક કરતા વધારે ઘટક આવેલા હોય, અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? મોલ અંશ કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી સમજીએ, વધારે સરળતાથી આપણે સમજાય. જો દ્રાવણમાં બે પદાર્થ A અને બે પદાર્થ A દ્રાવ્ય અને B દ્રાવક હોય તો તેના મોલ અનુક્રમે મોલની સંજ્ઞાઓ છે n, Na અને Nb થશે. તમે A ને દ્રાવક અને B ને દ્રાવ્ય પણ લઈ શકો, એ તમારું મન પડે તો લઈ શકો અત્યારે, કારણ કે આ તો આપણી રીતે બનાવેલી વસ્તુ છે, આપણે એટલા માટે. હવે આના મોલની હવે આપણે ગોતવાનું શું રહે? તો કે મોલ અંશ. શું ગોતવાનું રહે? મોલ અંશ. તો એ પદાર્થના મોલ અંશ, આનું સૂત્ર બનશે તો જોવે કોઈ એક ઘટકના મોલ, તો કોના મોલ લેવા પડે? આપણે જેને ગોતવું હોય એના, તો કે એના મોલ. છેદમાં શું આવશે? દ્રાવણના કુલ મોલ. એટલે એ પદાર્થના મોલની સંખ્યા આપણે શું દર્શાવશું? આપણે Na છેદમાં Na પ્લસ Nb. આવી ગયો જવાબ. આ જ વસ્તુ આપણે B પદાર્થ માટે કરીએ. B પદાર્થના મોલ અંશ બરાબર B પદાર્થના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ Nb अपॉन Nb प्लस Na अथवा Na प्लस Nb લખો, ખોટું પડે નહીં. આ રીતે તમે મોલ અંશની ગણતરી કરી શકો
બદલાય છે. આમાં દ્રાવણ તાપમાન આપો એટલે દ્રાવણમાં ફેરફાર તાપમાન સાથે બદલાય છે. કદ આપણે દ્રાવણમાં અહીંયા શું લઈએ છીએ તો કે કદ એટલે તાપમાન સાથે બદલાતું પણ આપણે પરીક્ષામાં પૂછાય તો માત્ર એટલો પોઈન્ટ જ આપણે યાદ રાખવાનો. મોલ્સ વ્યાખ્યા અને એનું સૂત્ર. વ્યાખ્યા અને સૂત્ર જો સૂત્ર આ પ્રમાણે લખશો તો પણ સાચું પડશે. મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ જે તે પદાર્થના મોલ છેદમાં કુલનું મોલ. આ બની જાય છે. એક્ઝામ્પલ સાથે પણ આ માહિતી તમે લખો એટલે વધારે સરળ બને. પોઈન્ટ અહીંયા થાય છે સ્ક્રીનશોટ લઈ લો અને આને આધારિત દાખલા કોઈ આગળ આવશે તો આપણે એનો અભ્યાસ કરીશું. હવે સાંદ્રતાનો ખૂબ જ અગત્યનો એકમ મોલારિટી. સાંદ્રતાનો ખૂબ જ અગત્યનો એકમ મોલારિટી. સૌથી વધુ પ્રમાણમાં વપરાતો એકમ હોય સાંદ્રતાનો તો એકમ કયો છે તો કે મોલારિટી. એની સંજ્ઞા m પણ કયો m કેપિટલ સ્મોલ નહીં, ખાસ યાદ રાખજો. યાદ રાખજો ખાસ સંજ્ઞા શું છે કેપિટલ m, સ્મોલ m આખું વસ્તુ ફરી જશે. આના પછીનો પોઈન્ટ જે ભણાવીશ તમને એકદમ એની સંજ્ઞા સ્મોલ m છે એટલા માટે આમાં ભૂલ થાય નહીં, ખાસ જોજો. આની વ્યાખ્યા 1 લિટર દ્રાવણમાં કેટલા લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય મોલારિટી. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. 1 લિટર દ્રાવણની અંદર દ્રાવ્યના જેટલા મોલ ઓગળે એને શું કહેવાય મોલારિટી. અને નવી વ્યાખ્યા તમને આપું છું આના ઉપરથી. એક મોલર દ્રાવણ કોને કહેવાય? જોજો શબ્દ એક મોલર. 1 લિટર દ્રાવણમાં જો દ્રાવ્યના 1 મોલ ઓગાળવામાં આવે તો મળતા દ્રાવણને શું કહેવાય? 1 મોલર દ્રાવણ કહે છે. આ એક નવી વ્યાખ્યા છે મોલર. 1 લિટર દ્રાવણમાં જો દ્રાવ્યના 1 મોલને ઓગાળવામાં આવે
તો મળતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. 5 મોલર દ્રાવણ કોને કહેવાય? કેટલા મોલ ઓગાળવામાં આવે તો 5. 0.1 મોલ ઓગાળો તો કેટલું દ્રાવણ કહેવાય? 0.1 મોલર દ્રાવણ. આ વ્યાખ્યા પણ અગત્યની છે. હવે આપણે ભણીએ મોલારિટીનું સૂત્ર. હવે આપણે આના પછીનો આપણો પોઈન્ટ આવે છે મોલારિટીનું સૂત્ર. મોલારિટી બરાબર મોલના છેદમાં કદ. પરંતુ કદ કેમાં લેવાનું છે આપણે? તો કે લીટર. કેમાં? લીટરમાં. આ યાદ રાખજો. કદ કેમાં લેવું પડે? તો કે લીટરમાં લેવું પડે. અને કદ આવે એટલે સમજી લેવાનું તાપમાન સાથેનું મૂલ્ય શું થાય? બદલાય. તાપમાન સાથે મોલારિટીનું મૂલ્ય શું થાય? બદલાય. મોલ પર કોના મોલ? તો કે દ્રાવ્યનો શબ્દ આયા ઉમેરી દેવાનો. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. કોનું કદ? તો કે દ્રાવણ શબ્દ આપણે ઉમેરી દઈએ. કદ કેમાં લેવાનું? લીટરમાં. આટલી માહિતી લખો એટલે મોલારિટી તમને આવડી જાય. ફરી એકવાર સૌથી વધુ પ્રમાણમાં વપરાતો એકમ, એની સંજ્ઞા છે m, વ્યાખ્યા છે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. આના ઉપરથી નવી વ્યાખ્યા આપું છું મોલર દ્રાવણની. 1 લિટર દ્રાવણમાં જો દ્રાવ્યના કેટલા મોલ ઓગાળવામાં આવે? 1, તો મળતા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. મોલારિટી શું કહું થશે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. કદ કેમાં લેવાના? તો કે લીટરમાં. કેમાં? લીટરમાં. મોલારિટીનું મૂલ્ય તાપમાન સાથે શું થાય? તો કે ભાઈ બદલાય. શું થાય? બદલાય. ક્લિયર? હવે આટલી જ વસ્તુ આપણે લોકોએ, જો તમને પરીક્ષામાં પૂછાય સમજાવો મોલારિટી, 2 માર્ક્સમાં પૂછાય તો માત્ર સંજ્ઞા, વ્યાખ્યા, સૂત્ર અને તાપમાન 3 માર્ક્સમાં પૂછાય તો આ વ્યાખ્યા પર લખી નાખવાની અને આ પર લખી નાખવાની. 3 માર્ક્સમાં પૂછાય તો 6 પોઈન્ટ તમારે શું કરી નાખવાના? ઉમેરી દેવાના. આથી વધારે લખવાની કાંઈ જરૂર નથી. હવે જો પ્રેક્ટિકલ માટે થોડો ઉપયોગી પોઈન્ટ છે, પરંતુ બીજી કોઈ જગ્યા પર વધારે ઉપયોગીતા દેખાતી નથી. જોઈએ પ્રેક્ટિકલ માટે ઉપયોગી પોઈન્ટનું ઉદાહરણ. 1 મોલર NaOH. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. 1 મોલર NaOH ના દ્રાવણનો અર્થ 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH ઉમેરેલો કહેવાય. एक लीटर द्रावणમાં 1 મોલ NaOH ઓગળેલો કહેવાય. હવે તમારે 0.2 મોલર NaOH નું દ્રાવણ બનાવવું હોય તો કેટલો NaOH ઓગાળવો પડે? બહુ સિમ્પલ વસ્તુ છે. મેં તમને આ સમજાવ્યું ત્યારે કીધું 5 મોલર તો 5 મોલ, 10 મોલર તો 10 મોલ.
0.1 મોલ હતો 0.1 મોલ અને 0.2 મોલ હતો 0.2 મોલ 0.2 મોલ NaOH ઓગાળો. આના માટેની ગણતરીનું સૂત્ર પણ આવે છે M1V1 M2V2. અલગ અલગ સાંદ્રતા અથવા તો અલગ અલગ મોલારિટી ધરાવતા દ્રાવણો ભેગા જ્યારે કરીએ આપણે તો શું ફેરફાર થઈ શકે એને લગતું સૂત્ર છે. આ સૂત્ર આધારિત પ્રેક્ટિકલમાં આપણે આગળ ભણવાનું થશે. તમે જ્યારે અહીં હાજર થશો ત્યારે પ્રેક્ટિકલમાં આપણે આ સૂત્રનો અભ્યાસ કરશું. M એટલે મોલારિટી, V એટલે કદ. આ સૂત્રનો ઉપયોગ પ્રેક્ટિકલની અંદર આપણે કરવાનો થશે. આ વધારાની માહિતી છે, વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. સૌથી વધુ અગત્યની માહિતી આ છે એ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેવાનો ફરીવાર અને આને આધારિત દાખલો જે આપણે ટેક્સ્ટમાં આવ્યો એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. આના આધારિત ટેક્સ્ટમાં દાખલો જોઈએ છે આપણે પાઠ્યપુસ્તક કોડ નંબર 1.7. એક દ્રાવણની બનાવટમાં 4 ગ્રામ NaOH છે. એક દ્રાવણની બનાવટમાં 4 ગ્રામ NaOH પૂરતા પાણીમાં ઉમેરી 250 ml દ્રાવણ બનાવે છે. તો આ દ્રાવણની મોલારિટી ગણો. બહુ સરળ પોઈન્ટ છે આપણા માટે. મોલારિટી ગણવાની છે. મોલારિટીનું આપણું સૂત્ર છે આપણને ખ્યાલ છે ભાઈ મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં શું આવશે દ્રાવણનું કદ. પરંતુ કદ શેમાં લેવાનું છે આપણે લીટરમાં. જો એ પોઈન્ટ ખાસ આવડવો જોઈએ. હવે તમને પ્રશ્ન થાય સાહેબ આમાં મોલ ક્યાં આવ્યો? મોલ આપેલા નથી પણ આપણને આપેલું શું છે તો કે 4 ગ્રામ NaOH. NaOH નું દર કેટલા ગ્રામ આપ્યું છે આપણને 4 ગ્રામ. કેટલા ગ્રામ? 4 ગ્રામ. અને બીજું શું આપેલું છે આપણને પાણીનું દ્રાવણનું કદ. કનું દ્રાવણનું કદ કેટલું આપેલું છે 250 ml. કેટલું 250 ml દ્રાવણનું કદ આપેલું છે. આ બે વસ્તુ છે આપણી પાસે. ગોતવાનું શું છે મોલારિટી. મોલારિટી માટે દ્રાવ્યના મોલ દ્રાવણનું કદ. કદ લીટરમાં જોઈએ. 250 ml ને લીટરમાં ફેરવી નાખીએ આપણે તો 250 ના છેદમાં શું મૂકશું 1000 મિલી છે લીટરમાં ફેરવીએ એટલે હું મૂકવા પડે છેદમાં 1000 મૂકી દીધા. હવે તમને એમ થાય સર મોલ કઈ રીતે ગોતવા તો મોલનું સૂત્ર છે આપણે
છેદમાં અણુભાર અથવા તો આણ્વીય દળ એને હોય એટલું દળ આપણને કેટલા ગ્રામ આપેલ છે 4 ગ્રામ હવે મગજમાં નવો પ્રશ્ન ઊભો થાય સગમ આણ્વીય દળ કેટલું એ તો આપેલ નથી પણ એ આપણને ગણતા આવડે છે એનું કેટલું હોય તો કે ભાઈ 23 ઓક્સિજનનું કેટલું 16 હાઇડ્રોજનનું કેટલું 1 એટલે કેટલું થશે 40 કેટલું 40 mu તો 4 ના છેદમાં શું આવ્યા 40 એટલે શું થશે 0.1 મોલ કેટલા મોલ થાય 0.1 મોલ મૂકી દો કિંમત બંને 0.1 છેદમાં 250 ના છેદમાં 1000 છેદના છેદ ક્યાં વયા જાય અંશમાં 0.1 ગુણ્યા 1000 છેદમાં 250 મીંડું 25 ચોકું 100 ઉડી ગયા બધા તો આપણી પાસે શું 0.1 ગુણ્યા 4 0.1 નો 4 એ ગુણાકાર કરો એટલે શું આવશે 0.4 આવી ગયો આપણો જવાબ જો ડાયરેક્ટ મોલ આપેલા હોય તો દાખલો એટલામાં જ પતી જાય આપણને ડાયરેક્ટ મોલ આપેલા નથી પણ શું આપ્યું છે એનું દળ તો દળ ઉપરથી મોલ ગોતવા માટે સૂત્ર કયું આપ્યું આપણે દળના છેદમાં અણુભાર તો દળના છેદમાં અણુભાર આપણે કોઈ તો એટલે આપણે મળી ગયું કિંમત મોલની મળી ગઈ અને દ્રાવણનું કદ નીચે 1000 શું કામ દીધા ml માં આપ્યું છે ml ને કેમાં ફેરવું આપણે l માં મીટરમાં ફેરવું એટલે છેદમાં શું મૂકા 1000 આ રીતે તમે આના દાખલા ગણી શકો છો આ દાખલાઓ ખૂબ જ ઉપયોગી છે આવો દાખલો નીટની અંદર પણ આવતો હોય જોઈ લો દાખલો ગણી નાખો સ્ક્રીનશોટ લઈ લો પછી આનાથી પછી એક વધુ અગત્યનો પોઈન્ટ આપણે ભણવાનો છે આપણે અભ્યાસ કરીએ અને મારા ખ્યાલ પ્રમાણે એ પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટરનો આપણો લાસ્ટ મુદ્દો હશે જોઈ લો હવે સાંદ્રતા માટેનો વધુ અગત્યનો એકમ ભણીએ જેનું નામ છે મોલારિટી વ્યવહારમાં સાંદ્રતાના ઘણા બધા એકમો ઉપયોગી છે એમાં આપણે 3 એકમ ભણી ગયા અને ચોપડીનો છેલ્લો પોઈન્ટ આપણો આ મોલારિટી ચોથો એકમ સાંદ્રતા મોલારિટી તેની સંજ્ઞા છે સ્મોલ m મેં મોલારિટીના અભ્યાસ વખતે તમને મેં કીધેલું કે મોલારિટીની સંજ્ઞા છે કેપિટલ M અને આની સંજ્ઞા છે સ્મોલ m જો ત્યાં તમે આ m મૂકી દો સ્મોલ કરી નાખો તો એ જવાબ કરી જાય કે મોલારિટીમાં તમે કેપિટલ M મૂકી દો તો પણ જવાબ શું થઈ જાય કરી જાય એટલે ખાસ ક્યારે કેપિટલ M મૂકવો અને ક્યારે સ્મોલ m મૂકવો એ રસાયણ વિજ્ઞાન વખતેના અભ્યાસમાં આપણને ખબર હોવી જોઈએ આની વ્યાખ્યા મોલારિટીની વ્યાખ્યામાં અને મોલારિટીની વ્યાખ્યામાં માત્ર 2 શબ્દનો ફરક પડે બીજો કોઈ ફરક પડતો નથી કઈ રીતે આપણે જોઈએ તો જો મોલારિટીની વ્યાખ્યા કે ભાઈ 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય મોલારિટી 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય મોલારિટી મોલારિટીની વ્યાખ્યા લઈએ 1 લિટરને બદલે શું આવશે અહીંયા
આપણે કિલોગ્રામ. અને દ્રાવણને બદલે શું આવશે? દ્રાવક. બસ એટલો જ ફરક. 1 કિલોગ્રામ લીટરને બદલે કિલોગ્રામ અને દ્રાવણને બદલે દ્રાવક. દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય આ ત્રણેય શબ્દની વ્યાખ્યા મેં ગયા લેક્ચરમાં તમને સમજાવી હતી. ફરી પાછું કહી દઉં. દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના સરવાળાને શું કહેવાય? દ્રાવણ. અથવા તો મિશ્રણને શું કહેવાય? દ્રાવક. દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને શું કહેવાય? દ્રાવક. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાય? દ્રાવ્ય. દ્રાવ્યને ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. દ્રાવણમાં ઓગળનારને શું કહેવાય? દ્રાવ્ય. કોઈ પણ વ્યાખ્યા હોવી ખબર હોવી જોઈએ. તો 1 કિલોગ્રામ લીટરને બદલે કિલોગ્રામ અને દ્રાવણને બદલે શું આવશે? તો કે દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી. સંજ્ઞા સ્મોલ m. આનું સૂત્ર જોઈએ. મોલાલિટી નું સૂત્ર મોલાલિટીની જેમ જ મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ. મોલાલિટીમાં શું હતું? દ્રાવણનું કદ. આમાં શું આવશે? દ્રાવકનું દળ. શું આવશે? દ્રાવકનું દળ. અને દળ કેમાં લેવાનું છે આપણે? કિલોગ્રામ. વાત થઈ ગઈ. વધુ વ્યાખ્યા તમને લોકોને આપશું આના પરથી. 1 મોલર દ્રાવણ. મોલર બની ગયા. આમાં એવું મોલર. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળવામાં આવે તો મળતા દ્રાવણને શું કહેવાય? 1 મોલ દ્રાવણ કહે. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ કોને ઓગાળવામાં આવે? દ્રાવ્યને ઓગાળવામાં આવે તો મળતા દ્રાવણને શું કહેવાય? 1 મોલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. આનું ખાસ અગત્યનો પોઈન્ટ મોલાલિટીનો પોઈન્ટ તો કે અગત્યનો ગુણધર્મ. તાપમાન સાથે મોલાલિટીનું મૂલ્ય બદલાતું નથી. તાપમાન સાથે મોલાલિટીનું મૂલ્ય બદલાતું નથી. બસ આટલી જ માહિતી આની આપણે યાદ રાખવાની છે. એટલે આપણા માટે બધું જ આવી જાય. ફરી એકવાર મોલાલિટી સંજ્ઞા સ્મોલ m. વ્યાખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી. સૂત્ર એના પર છે. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ. કેમાં? કિલોગ્રામમાં. હવે આના પરથી બીજી વ્યાખ્યા જોઈએ આપણે. 1 મોલ દ્રાવક. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળો તો મળતા દ્રાવણને શું કહેવાય? 1 મોલ. 0.2 મોલ ઓગાળો તો 0.2 મોલ. 5 ઓગાળો તો 5 મોલ. 0.5 ઓગાળો 0.5 મોલ. એટલું બને છે. અને સૌથી અગત્યનો ગુણધર્મ તાપમાન સાથે મોલાલિટીનું મૂલ્ય બદલાતું નથી. હવે આને આધારે એક દાખલો છે ચોપડીમાં આપેલો. જરા જોઈ લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવો હતો. મોલાલિટી આધારિત કોયડો 1.8 1
રકમ છે 3 મોલર. મોલર એમ છે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો દ્રાવણની મોલારિટી આ રકમ છે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા આપણે આપી એના ઉપર છે શું ગણવાનું છે તો કે મોલારિટી. બહુ સહેલી વસ્તુ છે પરંતુ કોઈ પણ દાખલાની શરૂઆત કરવા પહેલા જે આપેલું છે આપણે લખી નાખવાનું. ઓકે NaCl ના મોલ કેટલા છે તો કે ભાઈ 3 મોલ. પછી NaCl ના દ્રાવણની ઘનતા કેટલી છે 1.25. હવે આપણે સૂત્ર મૂકીએ મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં શું આવશે દ્રાવકનું દળ કેમાં તો કે કેજીમાં. દ્રાવ્યના મોલ આપણને આપેલા છે રકમમાં કેટલા મોલ છે તો કે 3 મોલ. દ્રાવકનું કદ એ આપણને આપેલું આ રકમની અંદર દ્રાવક કોણ થાય દ્રાવ્ય કોણ થાય આપણને ખબર હોવી જોઈએ. જો NaCl નું દ્રાવક તો દ્રાવ્ય કોણ બનશે NaCl. દ્રાવક કોણ છે જો ભાઈ નામ ના આપેલું તો કોને ગણી લેવાનું આપેલું કોઈ પાણીને. કોને પાણીને. તો પાણીનું દળ કેટલું છે એ આપણે જોવાનું છે. પાણીનું દળ કિલોગ્રામમાં નીચે મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. પણ એ ગોતવું કઈ રીતે તો જોઈએ આપણે NaCl ના મોલ આપ્યા એના ઉપરથી આપણે લોકો NaCl નું મળી શકીએ દળ દ્રાવ્યના દળ મળી જાય. NaCl નું દળનું સૂત્ર શું છે તો જોઈએ જો મોલ બરાબર દળના છેદમાં અણુભાર. તેથી દળ બરાબર શું થશે મોલ ગુણ્યા અણુભાર. તો NaCl ના મોલ કેટલા છે 3. NaCl નો અણુભાર 23 અને 35.5 એટલે કેટલો આવશે 58.5. આના ઉપર NaCl નું દળ મળી જાય. 5 કર્યો 5 બીજા પડ્યો 1 8 24 25 5 બીજા પડી 2 5 15 ને 2 17 175.5 ગ્રામ તો આપણને મળી જાય છે NaCl. દ્રાવ્યનું દળ મળી ગયું આપણે. આ કોણ છે દ્રાવ્ય. હવે આપણને કોનું દળ મેળવી શકાય આપણે દ્રાવણનું. કોનું દ્રાવણનું દ્રાવણનું દળ બરાબર માટે સૂત્ર આપણે શું લઈએ તો કે જો ઘનતાનું સૂત્ર શું છે દળના છેદમાં તો દળ બરાબર ઘનતા ગુણ્યા આપણે દ્રાવણની ઘનતા કેટલી આપી છે 1.25 અને દ્રાવણનું કદ કેટલામાં કેમાં લેવાનું છે તો કે લીટરમાં. કેટલામાં લીટરમાં એટલે કેટલા થશે 1000. કેટલા 1000 ગુણ્યા 1.25 કરો એટલે કેટલા થશે તમારું 1250 ગ્રામ. ગ્રામમાં મૂલ્ય શું કામ અહીંયા જી છે એટલા માટે અને અહીંયા લીટર નથી લીધું આપણે એને કેમાં કર્યું છે મિલીલીટર એટલા માટે અહીંયા શું છે 1250. આ આપણે કોનું દળ મેળવ્યું છે આપણને દ્રાવણનું. કોનું દ્રાવણ. આના ઉપરથી આપણને દ્રાવકનું દળ મળી જાય. તેથી દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ ઓછા દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ કેટલું છે 1250 ગ્રામ ઓછા દ્રાવ્યનું દળ કેટલું છે 175.5 ગ્રામ.
5 ના 5, 9 માંથી 5 જાય તો 4, 7, 14 માંથી ફરી વાર વ્યવસ્થિત રીતે હું તમને ગુણાકાર કરીને સમજાવું, તમને ભૂલ પડે નહીં. કઈ રીતે ગણતરી કરે? 1250.0 ગ્રામ. આનું શું લેવાનું? 175.5 ગ્રામ. અહીંયા 4, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 5 ગયા તો 5, 9 માંથી 5 ગયા તો 4, અહીંયા 4 ને 10 14 માંથી 7 ગયા તો 7, 1 એટલે 0, 1074.5 ગ્રામ. હવે આને આપણે કેમાં કરવા પડશે? કિલોગ્રામમાં. 1.0475 કિલોગ્રામ. મૂકી દો કિંમત, આવી ગઈ આપણી કિંમત 1.0475. 3 ભાગ્યા 1.0475 કરો એટલે જવાબ આશરે કેટલો થાય? તો કે 2.79 મોલ. આ તમારો જવાબ. હવે મનમાં એમ થાય કે દીપક સર આ જવાબ કઈ રીતે આવ્યો? તો જો સાદી ગણતરી આ જવાબ માટેની કહું તમને, 3 ને 1.07 વડે આપણે ભાંગીએ તો બે આંકડા પછી પોઈન્ટ કાઢી નાખો થાય મૂકી દીધા 300 ગાને 107 કરીએ, 2 વડે આપણે હાલીએ એટલે 214. કેટલા વડે આપણી પાસે? 86 પોઈન્ટ એટલે હું કે 880. કેટલા વડે ભાગ હાલે અંદાજે? તો કે ભાઈ 8 વડે ભાગ હાલી જાય. 100 856 2.8. પણ 2.8 જવાબ કેમ થયો? મેં કેટલા લીધા છે? 1.07. પછીના 45 લીધા નથી. એટલે આશરે મૂલ્ય કેટલું થાય? 2.79. એને બદલે તમે 2.80 લખશો તો ખોટું પડશે નહીં. આવી રીતે શોર્ટકટની ગણતરી તમારે કરવાની રહે. આ બધી ગણતરી તમને નીટ માટે ઉપયોગી સાબિત આગળ થઈ શકે. હવે એક સામાન્ય એવી માહિતી છે બીજી, એ તમને આપી દઉં. દાખલો અહીંયા પૂરો થાય છે. સામાન્ય એવી માહિતી બીજી તમને આપી દઉં. એક શબ્દ છે સ્ટોક. બાયોલોજીમાં પણ સ્ટોક શબ્દ આવે નહીં. રસાયણ વિજ્ઞાનની અંદર લેબોરેટરીમાં આપણી પાસે દ્રાવણ હોય ને એની ચોક્કસ સાંદ્રતા આપેલી હોય. પછી તમારે પ્રયોગ કરવા માટે જેવી સાંદ્રતાનું દ્રાવણ બનાવવું હોય, જેટલું મંદ દ્રાવણ બનાવવાનું હોય એટલું એમાં બહારથી પાણી ઉમેરવામાં આવે. જે રસાયણ વિજ્ઞાનમાં જેની સાંદ્રતા નક્કી થઈ હોય એને શું કહેવામાં આવે? નક્કી થયેલી સાંદ્રતા દ્રાવણને ક્યાં ઓળખીએ? આપણે સ્ટોક નામે ઓળખીએ. એ સાંદ્રતા એટલી હોય. તમે બહારથી બોટલ લઈ આવો રસાયણ વિજ્ઞાન માટે કોઈ પણ દ્રાવણની, તો એની અંદર સાંદ્રતા ફિક્સ હશે. વાની સાંદ્રતા કેટલા? તો કાટલા મળે. પછી તમારે મંદ બનાવવું હોય તો તમે મંદ સાંદ્રતાઓ બહારથી દ્રાવણ ન લાવો, પણ તમારી રીતે તમે પાણી ઉમેરીને તમે શું કરી શકો? તમે મંદ કરી શકો. એના માટે કયું સૂત્ર વાપરવામાં આવે? M1V1 બરાબર M2V2 વાળું સૂત્ર જે મેં તમને કીધું વાપરવામાં આવે. પરંતુ એ માહિતીનો અભ્યાસ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું, તમે એવું આવશું ત્યારે કરશું. આજે આપણે પાઠનું કામ થઈ ગયું છે પૂરું. પાઠની અંદર આવતા મોટા ભાગના પોઈન્ટને આપણે લોકોએ શક્ય એટલું વધુ ને વધુ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ તમને જ્યારે રૂબરૂ મળશું આપણે અહીંયા, ત્યારે વધુ થોડું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. હવે આના પછીના લેક્ચરમાં આપણે ત્રીજા પાઠની શરૂઆત કરશું.